નમસ્કાર, પ્રવેગ ટીવીમાં આપનું સ્વાગત છે। હું છું ભદ્રેશ। આપ જોઈ રહ્યા છો પ્રવેગ પ્રાઇમ ટાઈમ। સમાચારની શરૂઆતમાં એક નજર કરીએ હેડલાઇન્સ પર। વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટમાં 25મી ફેબ્રુઆરી યોજશે રોડ શો। જૂના એરપોર્ટથી રેસકોર્સ ગ્રાઉન્ડ સુધી તૈયારીઓ કરાઈ। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વર્લ્ડ બેંકની ટીમ સાથે બેઠક યોજી। 13થી વધુ દેશોના શિક્ષણ મંત્રી સહિત અનેક પ્રતિનિધિઓ રહ્યા ઉપસ્થિત। રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપના 4 ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા। મયંક નાયક સહિત તમામ મહાનુભાવોનો આભાર વ્યક્ત કર્યો। ₹10% મરાઠા આરક્ષણ બિલ મહારાષ્ટ્ર વિધાનસભામાં પાસ। આરક્ષણ લાગુ થયા બાદ 10 વર્ષ પછી સમીક્ષા કરાશે। સતત છઠ્ઠા દિવસે પણ શેરબજારમાં તેજીનો માહોલ। સેન્સેક્સ 349 અને નિફ્ટી 75 પોઈન્ટના ઉછાળા સાથે રહ્યા બંધ। અને હવે સમાચાર જોઈએ વિગતવાર। વડાપ્રધાન નરેન્દ્ર મોદી 25 ફેબ્રુઆરીના રોજ રાજકોટ આવનાર છે। અહીં તેઓ વિવિધ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરવાના છે। ત્યારે આ દરમિયાન તેઓ રોડ શો પણ કરશે। રાજકોટમાં પીએમ મોદી જૂના એરપોર્ટથી રેસકોર્સ ગ્રાઉન્ડ સુધી રોડ શો કરશે, જેને લઈને હાલ વહીવટીતંત્ર દ્વારા વિવિધ તૈયારીઓ આરંભી દેવાઈ છે। મોદીના રોડ શોને લઈને 21 જેટલા સ્ટેજ ઊભા કરવામાં આવશે। વડાપ્રધાન રાજકોટની મુલાકાત દરમિયાન વિવિધ સંસ્થાઓ અને વિવિધ સમાજના લોકોનું અભિવાદન પણ ઝીલશે। તો રાજકોટમાં અટલ સરોવરનું કામ શરૂ થઈ ગયું છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી 25 ફેબ્રુઆરીએ સ્માર્ટ સિટી પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે। આવો જોઈએ અટલ સરોવરની વિશેષતાઓ અમારા ખાસ અહેવાલમાં। ગુજરાતની રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રૈયા વિસ્તારમાં સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ અટલ સરોવરનું કામ શરૂ કરવામાં આવ્યું છે। રાજકોટ અને આસપાસના વિસ્તારોમાં રહેતા લોકો માટે અટલ સરોવર એક પ્રવાસન સ્થળ બનશે। एक स्मार्ट सिटी बनाने की एक घोषणा की थी और 3-3.5 साल में एक नया रेस कोर्स बनने जा रहा है। और हमारे देश के प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के कर कमलों से ये स्मार्ट सिटी का लोकार्पण हो रहा है। और राजकोट में एक डिमांड थी, राजकोट के लोगों की डिमांड थी कि हमारे राजकोट में एक सरोवर नहीं है, तो सरोवर भी बनना चाहिए। हमारे राजकोट में एक लेक होना चाहिए। 2,93,000 ચોરસ મીટરમાં ફેલાયેલા આ સ્માર્ટ સિટી પ્રોજેક્ટનું ઉદ્ઘાટન વડાપ્રધાન મોદી 25 ફેબ્રુઆરીએ ઉદ્ઘાટન કરશે। 1,000 કરોડના કુલ ખર્ચ સાથેનો આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ ગાંધીનગર ગિફ્ટ સિટી પછી ગુજરાતનો સૌથી મોટો પ્રોજેક્ટ છે। स्मार्ट सिटी में जो आने की वजह से वहाँ के ज़मीन के भाव और जो इंफ्रास्ट्रक्चर जो राजकोट का है वो एक बहुत बढ़िया हो गया। और आगामी समय में रोज़गारी भी बढ़ेगी और रोज़गार का अवसर बहुत ज़्यादा मिलेंगे राजकोट को। तो उसी हिसाब से स्मार्ट सिटी राजकोट में मिलना बड़ी अच्छी बात है। और उसका लोकार्पण माननीय नरेंद्र भाई मोदी जो कर रहे हैं उसके हिसाब से राजकोट को ग्रो अप मिलेगा। राजकोट शहर में सबसे बड़ा स्मार्ट सिटी बनने जा रहा है। जो रैया सर्वे नंबर में हुआ है, ये राजकोट म्यूनिसिपल कॉरपोरेशन की सबसे बड़ी प्रसिद्धि है। और यहाँ आम लोगों के लिए 24 आवर्स वो पानी की सुविधा दे रखी है। साइकिल ट्रैकिंग का जो जोन बनाया हुआ है, बुजुर्ग लोगों के लिए बैठने की व्यवस्था है। वहाँ आपने BRTS बस की सुविधाएं दे के रखी है। અટલ સરોવરમાં ફ્લોટિંગ જેટી, બોટિંગ, ફાઉન્ટેન લેઝર અને સાઉન્ડ શો પણ શરૂ કરવામાં આવશે। અહીં 70 મીટર અને 40 મીટર ઊંચા ફ્લેગ માસ્ટ પણ લગાવવામાં આવશે। આ બધા ઉપરાંત અટલ સરોવર કેમ્પસમાં 7 શૌચાલય, 10 ઓપન ફૂડ કોર્ટ, સાયકલ ટ્રેક, જોગિંગ ટ્રેક, બાળકો માટે રમતનું મેદાન, સિનિયર સિટીઝન પાર્ક, ઓપન જીમ, 42 ગામ ઝૂંપડા, ફૂલ પથારી, સોલાર ક્લોક અને સુપર ટ્રીનું વાવેતર કરવામાં આવશે, જે અટલ સરોવરની સુંદરતામાં વધુ વધારો કરશે। બ્યુરો રિપોર્ટ, પ્રવેગ ન્યૂઝ। રબારી સમાજના આસ્થા કેન્દ્ર અને ગુરુ ગાદી એવા મહેસાણાના વિસનગરના તરબવાડીનાથ મહાદેવ ધામ ખાતે 16 ફેબ્રુઆરીથી ભવ્યથી ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો શુભારંભ થયો છે। તરબવાડીનાથ મહાદેવ અખાડા ધામ ખાતે 22 ફેબ્રુઆરી સુધીમાં લાખો ભાવિક ભક્તો લાભ લેશે।
આ સાથે 22 ફેબ્રુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે તરફ વાડીનાથ મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. વાડીનાથ મહાદેવમાં બપોરે મૂર્તિનો અભિષેક કરવામાં આવ્યો હતો, જેનો લાહો લેવા માટે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 23 ફેબ્રુઆરીએ વારાણસીમાં નવા બનેલા બનાસ કાશી સંકુલનું ઉદ્ઘાટન કરશે. આ વિસ્તારના ખેડૂતો અને પશુપાલકોની મદદથી અમૂલ ગ્રુપનો આ પ્રયાસ પૂર્વાંચલના સમૃદ્ધિ તરફ એક મોટું પગલું ગણાશે. બનાસ કાશી સંકુલમાં દૂધના પ્રોસેસિંગ ઉપરાંત અહીં લાલ પેડા તથા લોંગ લતા તૈયાર કરવામાં આવશે, જે અમૂલ બ્રાન્ડના નામથી બજારમાં ઉપલબ્ધ થશે. બનારસની આ પ્રખ્યાત મીઠાઈઓને પણ આ પ્લાન્ટથી રાષ્ટ્રીય ઓળખ મળશે. देखिए, पूर्वांचल के अंदर पहली बार अमूल ग्रुप का पदार्पण हुआ है, तो आज के दिन तकरीबन 80,000 किसान दूध उत्पादक हमारे से जुड़े हुए हैं, जो आने वाले समय में 3 से 4 लाख के करीब हो जाएंगे. तो हम देखें तो इनडायरेक्ट रूप में हम करीब 4 लाख लोगों का इससे फ़ायदा होगा. पूरा देश और दुनिया जानती है कि वो शुद्ध गुणवत्ता वाली चीज़ बनाने का काम और भरोसा का दूसरा नाम अमूल है. वो किसान के तौर पर हो या तो उपभोक्ता की बात हो, लेकिन यहाँ पर और नई चीज़ें, खास करके रसगुल्ला, काजू कतली और बनारस के लाल पेंडा और लौंग लता और लाल पेंडा को वैश्विक प्लग कैसे मिल सके, तो ये भी केंद्र स्थान में रखा है. देखिए, ये प्लांट एक फुली ऑटोमेटिक प्लांट है, और ऑटोमेटिक प्लांट होने का मतलब है कि जहाँ पे मैन पावर बहुत कम इस्तेमाल होती है, और बीइंग ए फूड प्रोडक्ट अगर उसकी क्वालिटी को इंश्योर करना है और उसके अगर एडल्ट्रेशंस को अपन ने ये देखना है कि इसमें किसी प्रकार का एडल्ट्रेशन ना हो, तो ऑटोमेशन से बहुत फ़ायदे होते हैं. तो इसलिए प्लांट के अंदर जितने भी कर्मचारी होंगे तो तकरीबन सब मिला के हमारे 450 से 500 के करीब कर्मचारी यहाँ पे काम कर रहे होंगे. રાજ્યસભાની ચૂંટણીમાં બીજેપીના 4 ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે. કોંગ્રેસના ધારાસભ્યોનું સંખ્યાબળ ન હોવા દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં જે પ્રકારે આખા દેશમાં કામ થઈ રહ્યું છે, એના આધારે ગુજરાતની અંદર યોજાયેલી રાજ્યસભાની ચારેય સીટ માટેની ચૂંટણીમાં આજે ચારેય સીટો બિનહરીફ થઈ છે. ભારતીય જનતા પાર્ટીના ચારેય ઉમેદવાર આજે બિનહરીફ વિજેતા ઘોષિત કર્યા છે. આજે અમારા ચારેય વતીથી દેશના શીર્ષ નેતૃત્વ આદરણીય મોદી સાહેબ અને આદરણીય અમિતભાઈ શાહ સાહેબ, ગુજરાતના શીર્ષ નેતૃત્વ આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, CR પાટીલ સાહેબ, અમારા સંગઠનના મહામંત્રી રત્નાકરજી સાહેબ, બધા જ પ્રદેશના હોદ્દેદારો, રાષ્ટ્રીય હોદ્દેદારોનો હૃદયથી આભાર માનું છું. અને આ ડબલ એન્જિનની સરકારમાં તેમજ દેશના વિકાસમાં જે પ્રમાણે આદરણીય મોદી સાહેબના નેતૃત્વમાં કામ થઈ રહ્યું છે, એ વિકાસની યાત્રામાં અમને જોડાવાનો જે અવસર પ્રાપ્ત થયો છે, એ બદલ હું દેશના કરોડો લોકોનો આભાર પણ વ્યક્ત કરું છું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે વર્લ્ડ બેંકની ટીમ અને ગુજરાતની મુલાકાતે આવેલા 13થી વધુ દેશોના શિક્ષણ મંત્રીઓ તેમજ શિક્ષણ ક્ષેત્રના પ્રતિનિધિઓની ગાંધીનગર ખાતે મુલાકાત બેઠક યોજાઈ હતી. આ મુલાકાત બેઠકના અનુભવને તેમણે ખૂબ હર્ષપૂર્ણ અનુભવ કહ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી શરૂ થયેલી ગુજરાતની છેલ્લા 2 દાયકાની એજ્યુકેશન ટ્રાન્સફોર્મેશન જર્ની તેમજ ગુજરાતનો મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ મિશન સ્કૂલ્સ ઓફ એક્સલન્સ અને વિદ્યા સમીક્ષા કેન્દ્ર અંગેની તલસ્પર્શી માહિતી અને પ્રતિનિધિ મંડળને બેઠક દરમિયાન તેમણે માહિતી આપી હતી. અને હવે સીધા જઈશું રાજસ્થાનના જયપુર ખાતે કે જ્યાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. आओ જઈએ સીધા જયપુર કે જ્યાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સંબોધન કરી રહ્યા છે. लड़ाई का अंत नरेंद्र मोदी जी के शासन में हुआ और देश को पूर्ण. इनको ये मंदिर पत्थर से बना हुआ प्रभु श्री राम का मंदिर लगता है. मैं ऐसा कहता हूं कि आजाद तो देश 75 साल पहले हुआ था. देश के अंदर प्राण पूरने का काम नरेंद्र मोदी जी ने अब किया है. ये देश भारतीय परंपराओं से चलना चाहिए, भारत की संस्कृति के आधार पर चलना चाहिए. ये देश भारत के स्व के आधार पर चलना चाहिए. हमारी भाषाओं का सम्मान करते हैं तो विरोध करते हैं,
हमारी संस्कृति का सम्मान करते हैं तो विरोध करते हैं, हमारी परंपराओं का सम्मान कर सेंगोल को प्रस्तापित करते हैं तो विरोध करते हैं। उनका काम ही यही है और सबको आश्चर्य होता है ऐसा क्यों करते हैं। मुझे नहीं होता है, क्योंकि जिनके मूल ही इटली में हो वो इस देश के परंपराओं का सम्मान नहीं कर सकता। अपेक्षा रखने ही ठीक नहीं है। मित्रों, ढेर सारे ऐसे काम करें। सीए लाकर पाकिस्तान और बांग्लादेश से जो अनेक हिंदू शरणार्थी आए थे, बौद्ध शरणार्थी आए थे, जैन शरणार्थी आए थे, उनको नागरिकता देने का काम भी नरेंद्र मोदी जी ने किया। वर्षों से इस देश में ट्रिपल तलाक होने के कारण मुस्लिम माताओं बहनों के साथ अन्याय होता था। ट्रिपल तलाक की अन्यायी कानून को भी समाप्त करने का काम नरेंद्र मोदी जी ने किया। सरदार पटेल, मौलाना आजाद और जवाहरलाल नेहरू, राजेंद्र प्रसाद, ये सभी कहकर गए थे इस देश में समान नागरिक कानून होना चाहिए, यूसीसी होना चाहिए। यूसीसी नहीं लाते थे क्योंकि मत बैंक की चिंता थी। उत्तराखंड सरकार ने देश में पहला राज्य बना भाजपा का जो यूसीसी लेकर आया, कॉमन सिविल कोड के लेकर आया। मित्रों, कई सारे ऐतिहासिक काम मोदी जी ने किए। हमारे यहां 3 बड़े हॉटस्पॉट हुआ करते थे, कश्मीर, वामपंथी उग्रवादी क्षेत्र और नॉर्थ ईस्ट। ये तीनों हॉटस्पॉट पर आतंकवाद और उग्रवाद के प्रति जीरो टॉलरेंस की नीति के कारण आज बहुत अच्छी स्थिति है। मैं 2004 से 14 में हिंसक घटनाएं 33,000 हुई थी, अब सिर्फ 8,000 हुई है, और नागरिकों की मृत्यु 11,000 हुई थी, अब 2,600 हुई है। पूरे तीनों क्षेत्रों के अंदर शांति करने का काम नरेंद्र मोदी जी के नेतृत्व में हुआ। मित्रों, તો અમિત શાહ દ્વારા ચૂંટણીલક્ષી સંબોધન કરવામાં આવી રહ્યું હતું, ત્યારે હવે સીધા જઈશું ગાંધીનગર કે જ્યાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઝવેરચંદ મેઘાણી ગુજરાત સાહિત્ય અકાદમી ભવનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। બધાએ પ્રયત્ન તો આપણો કરવાનો ચાલુ જ રાખવો પડે। આપણી પાસે અત્યારે એવું નેતૃત્વ છે કે આપણે આમાં ક્યાંય પણ ઢીલી પાછી પાની કરવા જેવું નથી અને ઉપરથી ખૂબ આપણને બળ મળી રહ્યું છે। આપણા વડાપ્રધાન શ્રી પણ હર હંમેશ એકલી વિકાસની વાત નહીં, વિકાસની સાથે વિરાસત અને વિરાસતની સાથે આપણી સંસ્કૃતિ જળવાવી જ જોઈએ, એનું ગૌરવ આપણને થવું જ જોઈએ અને એ માટે આપણે બધાએ પ્રયત્ન કરી રહ્યા છીએ। આજે ઘણી હમણાં એક અમે પ્રોગ્રામ યાદ આવે એટલે હું કહું તમને, પણ આજે હું અહીંયા અંદર આવ્યો ત્યારે બધા છોકરાઓની વેશભૂષા અને વેશભૂષા જોઈએ એટલે અમુક વસ્તુ તો હવે ધારો કે મને કહો તો મને એમનો ચહેરો યાદ ના હોય, નામ યાદ ના હોય, એટલા બધા સરસ છોકરાઓ આજે ત્યાં ઊભા હતા અને મને આનંદ એટલો વાતનો થયો કે ભાઈ બધી જે વસ્તુ આપણા ધ્યાનમાં નથી, સમજમાં નથી, ખ્યાલ નહોતો, એ બધા ચહેરા આજે યાદ આવે જૂના આપણને। વેશભૂષા એમણે ખૂબ સુંદર કરી છોકરાઓએ। હું થોડા એમના નામ એટલા માટે લઉં કે એમને પણ આજે જે બન્યા છે એનું ગૌરવ થાય। એક હિતાર્થ ગઢવી છે, એ ઝવેરચંદ મેઘાણી બન્યા છે। વિહાન સોની છે, એ નર્મદ બન્યા છે। તીર્થ શાહ છે, નરસિંહ મહેતા, વૈશ્વિક કોટેચા, મીરાબાઈ, આદિત્ય પરીખ, પ્રેમાનંદ, વિહાન શાહ, દલપતરામ, દેવાંશ ભટ્ટ, મણિશંકર ભટ્ટ, आयन रावल, कमा मुंशी, लव्य शाह, कलापी, पूजन शाह, काका साहेब कालेलकर, वत्सल दोषी, उमाशंकर जोशी, शिवांश व्यास, गांधी जी, जिनसा मेहता, रणजीत राम मेहता, न्यारी मंकोड़ी, विनोदिनी नीलकंठ, मारकंड कनोडिया, पन्नालाल पटेल, द्विज देसाई, वाल्मीकि, अक्ष सुखड़िया, गालिब, दीपा कोटक,
મહાદેવી વર્મા, કૃષ્ણ જોશી, દુલેરામ કારાણી, આર્યન શાહ સચલ, અલીશા શાહ મેકરણહાટા, વીરાવ પરમાર, દુલાભાઈ કાટ, ધ્રુવ પટેલ, ગીજુભાઈ બધેકા, સ્વાંગી મેકરન દાદાનો લાલિયો અને દિત્યા મેકરન દાદાનો મોતી. છોકરાઓને પણ ધન્ય છે. અને આ એક એવી ભૂમિકા છે, એક તો જે બન્યા છીએ એનું એટલું બધું તો જ્ઞાન એમને બેસી નથી, અને છતાંય તમારે આટલા ટાઈમ સુધી ત્યાં ઉભા રહેવું એ બધા માટે એક તાલી તો થઈ જાય. એ લોકો માટે એ છોકરાઓ અંદર આવીને બેઠા છે કે બહાર જ છે? હજુ બહાર ઉભા છે. એટલે આપણે બધા સેવ કલ્ચર ફાઉન્ડેશન અને ગુજરાત સરકાર આ બંને જણા ભેગા થઈ અને હમણાં એક કાર્યક્રમ કર્યો હતો કે આપણું કલ્ચર જે છે એ કઈ બાજુ જઈ રહ્યું છે અને એ કલ્ચરને પાછું લાવવા માટેનો પ્રયત્ન છે. એટલે આપણે તો બધાએ, આપણને ખબર છે કે ભાઈ ક્યાં આંગાડી કેવી રીતે ક્યાં રસ પડ્યો છે, કેમ રસ પડ્યો છે, એ રસ કેવી રીતે ઉડાડી શકાય એનું જો ખરેખર તમે અધ્યયન કરીને મને હું પોતાને પૂછો તો હું એમ કહું કે અહીંયા બેઠેલા જ વ્યક્તિઓ એવા છે કે આ યુવાનોને જેમાં ખરેખર અત્યારે રસ પડ્યો છે એમાંથી પાછા લાવીને ખરેખર સાચા રસમાં ડૂબાડી શકે એમ છે. એટલે તમારું બધાનું દાયિત્વ છે. સરકાર તરીકે અમારી જે ફરજ છે એ અમે તમારી જોડે, તમે જ્યાં કહેશો, જે રીતે કહેશો, જેટલા વાગે કહેશો એટલા વાગે અમે તમારી જોડે ઉભા રહીશું. પણ આ જે બધી પેઠી છે એને આપણે બધાએ ભેગા થઈને બહાર કાઢવી પડે ને એના માટેનો આપણે બધાએ પ્રયત્ન જ છે. આની અંદર શબ્દોમાં જે તાકાત છે, આમ મારો કોઈ વિષય નથી અહીંયા આગળ હું તમને કંઈ મારા શબ્દોમાં કહું તો એ તમારા માટે નથી, પણ એક મેસેજ તરીકે મારો શબ્દ હોઈ શકે. પણ બાકી તો તમે બધા એક શબ્દમાંથી 10 શબ્દો આજુબાજુ કેવી રીતે મૂકવા કે જેથી કરીને વચ્ચેના શબ્દોનું વજન વધી શકે એ તમારો વિષય છે. દાદાજીએ જયપુર કે જ્યાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સંબોધન કરી રહ્યા છે. तो कहता हूं एक मोदी गारंटी पता कर जाता हूं जो मोदी जी ने देश की जनता को दी है, हमारे राष्ट्रीय अधिवेशन में दी है कि एक 5 साल और दे दीजिए, अर्थतंत्र को 5वें नंबर से 3रे नंबर पर पहुंचा देंगे. ढेर सारी नई शुरुआतें, सेमीकंडक्टर हो, हाइड्रोजन का प्रोडक्शन हो, अंतरिक्ष के अंदर जाने की पॉलिसी में बदलाव करना हो, स्टार्टअप शुरू करने हो, ड्रोन की पॉलिसी लाना हो, नई शिक्षा नीति लाना हो, 40 से ज्यादा नीतियां बनाकर मोदी जी ने नीति के आधार पर चलने वाले स्टेट की नींव रखी है और ये नींव के आधार पर दुनिया में सबसे 1 नंबर पर जाने का लक्ष्य देश की जनता के सामने मोदी जी ने रखा है. मित्रों, भारत की परंपरा है आयुर्वेद और योग, कोई इसको याद नहीं करता था. मोदी जी ने 2014 में प्रधानमंत्री बनते ही 21 जून को अंतर्राष्ट्रीय योग दिन के रूप में सम्मान दिलाने का काम नरेंद्र मोदी जी ने किया. आज पूरी दुनिया 21 जून को योग कर रही है और दवाई बगैर लंबे आयुष्य वाले शरीर, मन, आत्मा और शरीर के बीच में एक अनुसंधान करने का विज्ञान, भारत का विज्ञान किसी भी प्रकार की फीस लिए बगैर पूरी दुनिया को सिखाने का काम नरेंद्र मोदी जी ने किया है. मित्रों, मैं मानता हूं ये बहुत बड़ा एक भारत की संस्कृति के एम्बेसडर का काम नरेंद्र मोदी जी ने किया है. मित्रों, कांग्रेस पार्टी, मैं कई बार कांग्रेस के मित्रों ऑफ द रेकॉर्ड में को आपका लक्ष्य क्या है तो चुप हो जाते हैं. मैं बोल रहा हूं आप विरोध तो कर रहे हो मगर क्यों कर रहे हो तो चुप हो जाते हैं. मैं कहता हूं अच्छी बात के लिए समर्थन क्यों नहीं करते हो तो चुप हो जाते हैं.
फिर मैंने बोला बार बार चुप क्यों हो जाते हो, तो भी चुप रहते। इतना इनके पास ना नेता है, ना नियत है, ना नीति है। नेता भी नहीं है, नीति भी नहीं है और नियत भी नहीं है। ये लोग देश का भविष्य नहीं बदल सकते। ये लोग देश को नहीं बदल सकते। તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા જયપુરમાં સંબોધન કરવામાં આવતું હતું, જેમાં તેમણે ભારતીય જનતા પાર્ટીના 2 કાર્યકાળના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કામગીરીની લેખાજોખાને કાર્યકર્તાઓ વચ્ચે મૂકી હતી। આ હતા અત્યાર સુધીના સમાચાર। વધુ સમાચાર સાથે ફરી મળીશું, ત્યાં સુધી આપ જોતા રહો પ્રવેગ ટીવી। નમસ્કાર।